જનતાની પીડાનો અવધ બની ચૂકેલા સંદેશ ન્યૂઝના વિશેષ કાર્યક્રમ જનતા માગે જવાબમાં આજે ચર્ચા કરશું પંચમહાલ જિલ્લાના કાલોલ વિસ્તારની તાલુકાની અને કાલોલ શહેરની સૌપ્રથમ સ્થાનિકો પાસેથી જાણશું કે અહીંયા કાલોલની સમસ્યા શું છે। કાલોલની સમસ્યામાં પ્રથમ તો નર્મદાનું પાણી જે કાલોલને મળવું જોઈએ મળે તો સારું। એટલે શેના માટેનું પાણી? પીવા માટેનું કે સિંચાઈ માટે? પીવા માટેનું પાણી। અચ્છા કાકા, અહીંયા શું સમસ્યા તમારી દ્રષ્ટિએ તમને લાગે છે? વિકાસની વાતો થાય છે પણ કાલોલમાં કોઈ જગ્યાએ વિકાસ દેખાતો નથી। આ અમારા 10 વર્ષથી પ્રશ્નો છે, મામલતદારને રજૂ કર્યું છે, સ્વાગતમાં રજૂ કર્યા છે, એનો કોઈ નિકાલ નથી થતો। અત્યારે પ્રમુખ, માજી પ્રમુખો અને ચાલુ પ્રમુખો હોદ્દેદારો અહીંયા હાજર છે, આનો જવાબ આપે આ મુદ્દાઓનો। શું મુદ્દા છે એકવાર કહો તો? કાલોલ નગરના કલાલ ઝાંપાથી મહાકાળી મંદિર તરફ જતા જાહેર રસ્તા ઉપરનું દબાણ દૂર કરવું। સિદ્ધનાથ મહાદેવ મંદિર પાસે ખુલ્લી જગ્યામાં લોકો પેશાબ તથા મળત્યાગ કરે છે। આ જગ્યાએ પાકી દિવાલ બનાવી આવી પ્રવૃત્તિ બંધ કરાવી, નજીકમાં દિવાલ બનાવી આવી પ્રવૃત્તિ બંધ કરી નજીકમાં આવેલ પે એન્ડ યુથ ઘણા સમયથી બંધ છે તેને ચાલુ કરવું। કાલોલ હાઈવે નજીક વલ્લભ દ્વાર પાસે સાંજે 6 થી 8ના સમયમાં કેટલાક યુવાનો સ્કૂટર મૂકી લોકોને આવવા જવામાં અડચણ કરે છે તે બંધ કરાવવું। ઉપરોક્ત પ્રશ્નોનો નિકાલ 1/19થી સિનિયર સિટીઝન ગ્રુપે ભૂખ હડતાલ પર ઉતરવાનું આવેદનપત્ર આપ્યું છે, એટલે મામલતદાર પરમિશન આપશે ત્યાર પછી આ કરીશું। પણ આ શરમજનક વસ્તુ છે સરકાર માટે કે સિનિયર સિટીઝનોને ભૂખ હડતાલ પર ઉતરવું પડે લોકોના પ્રશ્નો માટે, એનો નિકાલ કેમ નથી થતો 15 વર્ષથી? આ પ્રમુખને જવાબ આપે, જૂનાને ચાલુ પ્રમુખો અત્યારે છે તે। અચ્છા, આપણે પૂછવા માંગીશું અહીંયા સમસ્યા? અહીંયા જેમ જેમ વસ્તી વધે એમ સમસ્યા નહીં પણ જરૂરિયાત હોય છે, અને જેમ જેમ જરૂરિયાત ઊભી થાય એમ શહેર કક્ષાએ નગરપાલિકા, ગ્રામ્ય કક્ષાએ તાલુકા પંચાયત એ સતત કાર્યશીલ હોય છે। જેમ જેમ જરૂરિયાત ઊભી થાય એમ સમયાંતરે ગ્રાન્ટ ફાળવી કામ કરી અને એ જે કંઈ જરૂરિયાત હોય સંતોષવાનો પ્રયત્ન કરે છે, અને એક નાગરિક તરીકે મને તો સંતોષ છે। અચ્છા, તમે શું માનો છો? અહીંયા જે વાત કરી કે નર્મદાનું પાણી સિંચાઈ માટે અને પીવા માટે મળવું જોઈએ, આ ઉપરાંત ટ્રાફિક અને દબાણના ઘણા પ્રશ્નો છે કાલોલ। દુઃખ સાથે મારે કહેવું પડશે પર્ટિક્યુલર કે કરાડ ડેમ જે છે એ કરાડ ડેમની અંદર નર્મદાનું પાણી જો નાખવામાં આવે તો એ ચોક્કસ એ કરાડ ડેમનું પાણી ખેડૂતોને મળી શકે એમ છે, પણ આ ચાલુ સરકાર એ એમાં ખરેખર નિષ્ફળ ગયેલી છે અને ખેડૂતોને એ પાણી નથી મળતું, એ અમને દુઃખની વાત સાથે। અચ્છા, કાલોલ નગરની જો વાત કરીએ તો ટ્રાફિક અને દબાણ એ મુખ્ય સમસ્યા છે, સિનિયર સિટીઝન છે અહીંયા એમણે કહ્યું છે। હા, એ વાત તો સાચી જ છે। સિનિયર સિટીઝન્સ મુદ્દો જે લીધો ટ્રાફિકની સમસ્યાનો અને દબાણો, નાના લારી ગલ્લા વાળાઓને છે તે ધક્કો મારીને પોલીસથી સહકાર લઈ અને કાઢી મૂકવામાં આવે છે, અને મોટા જે છે કે જેમને કરોડો રૂપિયાનો ગેરકાયદેસર બાંધકામો છે કે જેને નગરપાલિકાએ અને કલેક્ટરે બી કહ્યું છે કે નગરપાલિકા અને કલેક્ટરે હુકમો કરેલા છે કે તમે અમને કહેડો, પણ નગરપાલિકાથી ખતું નથી। કારણ શું છે કે નગરપાલિકાને શું કહેવાનું, એનું કારણ છે કે આ લોકો બધા છે ને તે બધાનું પોતપોતાના દબાણો છે। ચાલો શહેરનું એક બધા લાઈનસર ઉભા રાખો, હું એમને બતાવું કે એમના કેટલા ને કોના કેટલા દબાણો છે। હું પોતે જાહેર કરું છું કે મારું દબાણ તો કાઢી નાખવાનું શહેરમાંથી, પણ એમના પોતાના દબાણો હોય તો ભાઈ કાઢવા તૈયાર છે। ચાલો બોલાવો, અહીંયા આ ચૂંટાયેલી બોડીના જે છે અહીંયા એ એમની પાસેથી પણ જવાબ લઈ લે। સૌથી પહેલા નર્મદાનો જવાબ લઈએ કે નર્મદાનું પીવાનું અને સિંચાઈનું પાણી અહીંયા કાલોલ વિસ્તારને નથી મળતું। કાલોલની અંદર નર્મદાનું સિંચાઈનું પાણી રેગ્યુલરલી મળે છે, હાલમાં પણ ચાલુ છે, એમાં કોઈ શંકાનું સ્થાન નથી। હાલ અહીંયા નર્મદા પાણીનું સમ આપણી બાજુમાં જ છે અને તે ચાલુ જ છે, અને નર્મદાનું પાણી આવે જ છે, રેગ્યુલરલી આવે છે અને મળે જ છે। અચ્છા, ટ્રાફિક અને દબાણ એ કાલોલની સમસ્યા છે, આક્ષેપ થયો છે તમારા ઉપર? આપણી સરકાર ભારતીય જનતા પાર્ટીની આ બધી વસ્તુઓ માટે ખૂબ સખત પગલાં લઈ રહી છે, પણ જેમ ભાઈએ કીધું એમ કે નાના અને ગરીબ માણસો માટે પણ આ વિચારવાળી સરકાર છે। જે તે પ્રકારના દબાણો કાલોલ નગરમાં સૌને ખબર જ છે કે ખૂબ પ્રકારનું આપણે જહેમત ઉઠાવી અને એ લોકોને પણ તકલીફ ના પડે, ગરીબ લોકોને પણ સુવિધા રહે, એ પણ એની પોતાની રોજી રોજગાર ત્યાં આગળ રહીને કરે, એ પ્રકારની સુવિધાઓ આપણે કરેલી છે। તદુપરાંત બીજી વસ્તુ એવી છે કે જ્યારે સિનિયર સિટીઝન ભાઈએ મને કીધું, સિનિયર સિટીઝન ભાઈને હું ખૂબ આવકારું છું। લગભગ છેલ્લા કેટલા સમયથી વર્ષોથી કાલોલમાં સિનિયર સિટીઝનો માટે આપણે એક સરસ સુંદર ઉદ્યાનની વ્યવસ્થા કરેલી છે, જ્યાં જઈ અને એ લોકો શાંતિથી બેસી અને પોતાનો સમય વિતાવી શકે છે।
કહેવાનો મતલબ કે આ સરકાર કાર્યરત છે, સરકારને નાનામાં છેવાડાના માનવી સુધીની ચિંતા છે અને રહેશે. જે પણ પ્રકારનું કામ કરીએ એમાં થોડી નાની મોટી અડચણો આવે છે, એને દૂર કરી અને આ સરકાર હર હંમેશા કામ કરે છે અને કરતી રહેશે. બીજું કહેવામાં આવે કે કાલોલ નગરનો વિકાસની ગાથા જુઓ તમે. એ લોકો કદાચ એવું કહેતા હોય કે નાના એક બે વસ્તુ છે ત્યાં આગળ, કોઈ મોટી યોજનાઓ છે, જે મોટી યોજનાઓ છે, જે કરોડો રૂપિયાની યોજનાઓ છે સાહેબ, એ યોજનાઓને પૂર્ણતામાં ઘણા બધા અડચણો અને ઘણી બધી અવરોધો હોય છે. એ અવરોધો દૂર કરી અને અમારી આ સરકાર, ભારતીય જનતા પાર્ટીની સરકાર, ખૂબ પ્રકારનું મોટું ફંડ કાલોલ નગરમાં અને કાલોલ નગરપાલિકામાં આપે છે અને સુવ્યવસ્થિત અને સારું કામ થાય છે, સારું કામ થતો રહેશે તેવું પણ દાવો છે. આપણે પૂછવા માંગીશ કે અહીંયા કાલોલની અંદર જો વાત કરવામાં આવે તો શું સમસ્યા તમને લાગે? કાલોલની અંદર અત્યારે જ્યારે અમે જોતા હતા ત્યારે અંદર રોડ બધા હતા, ગટર, અત્યારે કામ ચાલુ છે, બરાબર, અમે નજરે આવે ભલે ગમે, હા દબાણનું હશે એ તો કામ કરશે સરકાર, બરાબર. અને બીજું છે કે અત્યારે જ્યાં દબાણની ગટર હતી ત્યાં અત્યારે પેવરબ્લોકનું કામ ચાલુ છે. અચ્છા, સમસ્યાની જો વાત કરીએ તો અહીંયા શું સમસ્યા? બસ સ્ટેન્ડ વિસ્તારમાં જે હાલ કોઈ ફૂટપાથ બનાવી છે એના ઉપર જ દબાણ છે, ફૂટપાથ પર જ દબાણ છે, એ નિકાલ નથી થતો. અચ્છા, હવે કાલોલના રોડ રસ્તાની જો વાત કરીએ તો કાલોલના રોડ રસ્તા કેવા? બસ સ્ટેન્ડ વાળો રોડ જોઈ લો તમે, બસ સ્ટેન્ડ વાળો જ રોડ જોઈ લો. અહીં વગરનો ભ્રષ્ટાચાર રસ્તામાં. કાલોલના રસ્તા કેવા છે? કાલોલના રસ્તા એકદમ સારા છે અને એ રસ્તાના લોકો ઉપયોગી છે, ઉપયોગી થાય. રસ્તા બતાવીએ, મીડિયા અમારી હાથે આવે, અમને રસ્તા બતાવીએ. વિકાસ ફરીને જોઈ લો તો કાલોલ વિકાસ ખબર પડશે સાહેબ. મારા કાલોલ વિકાસ કયો છે ખબર પડશે, એમ ના ખબર પડે. અત્યાર સુધી જે પાણીની વાત કરી, નર્મદા આધારિત પાણીની વાત કરી, તદ્દન દરેકે ખોટું પ્રેઝન્ટેશન કર્યું છે. કાલોલ તાલુકાની અંદર 77 ગામમાં નર્મદા આધારિત પાણી પુરવઠાના પાઇપલાઇન થઈ ગઈ છે, સમ થઈ ગયા છે, પણ માત્ર ને માત્ર મોટર બી મૂકી છે, માત્ર ને માત્ર સ્વિચ ચાલુ કરીને પાણી ગામ લોકોને મળતું નથી. આ પીવાની સમસ્યા છે. અને નર્મદાનું પાણી પુરવઠા, નર્મદાનું સિંચાઈ માટેનું જે પાણી એ જમણા ખોંઠા ઉપર બિલકુલ સિંચાઈ નથી. એની સરકારમાં રજૂઆત કરી, બોડેલી, વેગનપુર અને સાબરકોટા 3 જગ્યાએ નર્મદા પંક્ચર કરી અને જમણા કોઠે એરિગેશન કરવાની રજૂઆત કરી છે, પણ એના માટે શૂન્ય થયું છે. વેગનપુરથી પંચમહાલ જિલ્લાને પાણી મળે તે માટે પાઇપલાઇનનું ટેન્ડર બી નીકળી ગયેલું છે, પણ નર્મદા હાઈવે ઓથોરિટીએ આ પરમિશન નહીં આપવાના કારણે એ આખી યોજના ખોરંબે પડી છે. એ ત્વરિત ચાલુ થાય એવી અમારી લાગણીને માંગ છે. કે જે પ્રશ્ન ઉભો કર્યો છે એ ભાજપના કાર્યકર મિત્રએ કર્યો છે અને એમને જ માગણી કરી છે કે નર્મદાનું પાણી એમને મળતું નથી. એ એમને પોતે કબૂલ કરી ગયો. સાથે સાથે હું કહીશ કે આજે કાલોલને ભલે પાણી મળતું હોય, પણ કાલોલ તાલુકાના 77 ગામ છે, 77 ગામમાંથી 15 ગામને પાણી નહીં મળતું અને ગામડે સંપ બનાવ્યા ગયા પણ સંપમાં પાણી પડ્યું નથી. એના જો તમારે જોવા જવું હોય તો આજે હું તમારી સાથે આવું. કયા ગામમાં પાણી મળે છે વ્યક્તિગત ગામની યાદી બનાવો, એ યાદી ખબર તો ખબર પડે. બીજી વાત એ કહીશ કે નર્મદાનું પાણી જે કોંગ્રેસના સમયમાં નર્મદાએ 110 મીટર બંધ વધ્યો હતો અને ત્યાર પછીની આ સરકારે જે કંઈ બંધ વધ્યો છે પણ એને કશું કામ પૂરું કર્યું નથી. આજે ખેડૂત તરીકે હું કહીશ કે ખેડૂતના ખેતરમાં શેડે થઈને પાણી જાય છે પણ એને ઢાળિયા બનાવ્યા જ નથી, ખાલી કાગળ ઉપર ઢાળિયા બનાવી દીધા છે અને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો. ખરસલિયા રેલવે બ્રિજ, ટેરો સ્ટેશન રેલવે બ્રિજ, ઉજરપુર રેલવે બ્રિજ છેલ્લા બે વર્ષથી ખોરંબે પડેલું કામ છે, એ ત્વરિત ચાલુ થાય એવું આ પાર્ટીને કહો. પાણીની જે વાત અહીંયા કરી, 77 ગામને હજી સુધી પાણી નથી મળતું નર્મદા. સર, PM3 યોજના હેઠળ નર્મદાનું શુદ્ધ પાણી અહીંયા ફિલ્ટર પ્લાન્ટ છે અને ત્યાં આગળથી 65 ગામોમાં નર્મદાનું પાણી મળે છે. પહેલા પાણીની સમસ્યા હતી, પરંતુ PM3 યોજના હેઠળ પીવાનું પાણી શુદ્ધ ફિલ્ટર થયેલું દરેક ગામમાં 65 ગ્રામ પંચાયતમાં મળે છે. અમુક વિસ્તારમાં એવું હોય છે કે જ્યાં પાણી પહોંચે છે ત્યાં આ કોંગ્રેસના જ લોકો સામે મળીને પાઇપ તોડી નાખીને પાણી પહોંચતું નથી. અમારી સમસ્યા નથી, પણ પાઇપલાઇન તો સીધું થઈ ગઈ છે, પંપમાં પાણી પહોંચે છે. દબાણની વાત છે કે અહીંયા દબાણના કારણે જે પાણીની વાત જે કોંગ્રેસના પ્રમુખશ્રીએ કરી, એ જે નર્મદા કેનાલ જાય છે એની બાજુમાં જ એમનો કૂવો છે. એમને લગભગ 20 થી 25 એકર જમીનમાં એમને પોતા એ જ નર્મદાના પાણીથી કેટલી ડાંગર પકવી એ એમને પૂછો.
બેરોજગારી એટલો બધો મોટો પ્રશ્ન છે આ કાલોલ તાલુકાની અંદર કે ભલે અહીંયા આ મોટા ઔદ્યોગિક હોય પણ કોઈને નોકરીઓ સ્થાનિકોને આપતા નથી. જે હોય એ બધા બહારના માણસો આવે છે, બરાબર છે, અને સ્થાનિક માણસોને તો આપતા જ નથી નોકરી. એટલે મોટો પ્રશ્ન અહીંયા બેરોજગારીનો છે સાહેબ. બેરોજગારીનો મોટો પ્રશ્ન છે. બહુ મોટો પ્રશ્ન નથી. અમે ગ્રામ્ય કક્ષાએ જોઈએ છે તો ગ્રામ્ય રોજગાર મેળા પણ ભરે છે સરકાર રોજગાર વિનિમય કચેરી તરફથી, અને ઘણા બધા તકનીકી જે યુવાનો છે આઈટીઆઈ કરેલા બધા એમને રોજી મળે છે. નજીકમાં સિયાટ કંપની છે, હીરો કંપની છે, બહુ મોટી કંપની આવી છે અને ત્યાં મળી જાય છે. ઉલટાનું ખેતરની અંદર કામ કરવા માટે અત્યારે માણસ નથી મળતા.